મજા આવશે, તમને નચાવવામાં ખૂબ મજા આવશે. દીપ્તિબેન એટલું સરસ મજાનું તમને, પણ મને કીધું છે કે 10 મિનિટ હું ખાલી મારો સમય લઈ લઉં પછી પાછા. પણ એક વખત છે ને અમારા માટે તાલીઓ ને તમારા બધા માટે તાલીઓ વગાડો છો. એટલું સરસ મજાનું તમે એન્જોય કરો છો ને કાર્યક્રમને માણો છો. વાહ ભાઈ. અને મારા સાજિંદા મિત્રો જે 4 જણા છે પણ સાહેબ 15 જેવું વગાડે છે, એમને પણ એકવાર તાલીઓનો ગડગડાટ વગાડો બધા માટે. કારણ કે આ છે ને તઈ અમે રૂડા રૂપાળા લાગ્યું, નહીં એકલા એકલા ગાતા હોય મજા ન આવે. મજા આવી બધાને? વાહ ભાઈ, આનંદ આનંદ. કોઈ મને પૂછ્યું કે જલસો આવ્યો, પછી કીધું કે આ જલસો શબ્દનો અર્થ શું થાય? 3 જ અક્ષરનો શબ્દ છે. તો મને વિચાર આવ્યો ને જેવો મને આવ્યું એવું કીધું. મેં કીધું જલસો ક્યાં થાય? 7 સ્ટાર હોટલ હોય કે ગમે એવી જગ્યા હોય, પણ જલસો ત્યાં થાય કે કોઈની ખુશીથી ક્યારેય નહીં જલસો. તો તમારા જીવનમાં રોજ જલસો છે. રાજી થાય ને એટલે આપણે ત્યાં ભગવાન જલસો કરાવે. પૈસા કેટલા છે, સંપત્તિ એની કરતા જીવનમાં માણસ સુવાસ કેટલી કમાણો છે ને એની ઉપર છે. એનું હકારાત્મકતાથી જે જીવન જીવાતું હોય એનો એક પ્રસંગ મને યાદ આવે છે. એક મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને મંદિરના નિર્માણ કાર્યની અંદર આપણે વિનોદભાઈ મજા આવશે. આ એક પ્રસંગ સરસ મજાનો આપની પાસે કે માણસનો, અમારા બગસરાના કવિ સુલતાન લોખંડવાળા લખે છે કે તું ખુદમાં લગાવી દે એક કાનો, તું ખુદમાં લગાવી દે એક કાનો, પછી તું ખુદા થઈ જવાની. એ શબ્દની મજા છે. એટલે મંદિરનું નિર્માણ કાર્ય થાય છે અને દરેક મજૂરો છે ને બેઠા બેઠા ટાચણાથી પથ્થર ઘડે છે. એમાં એક વ્યક્તિને કોઈ પૂછ્યું, ભાઈ તું શું કરસ? એટલે એને જવાબ દીધો કે ભાઈ મારા નસીબમાં જે પાણા તોડવાનું કામ છે ને બેઠો બેઠો પથ્થર તોડું છું. એ નકારાત્મકતાથી ભરેલો હતો. બીજા વ્યક્તિએ કીધું તું શું કરે? ત્યારે એને કીધું ભાઈ મને ઈશ્વરે જે કામ આપ્યું છે ને એ પૂરી નિષ્ઠાથી મારું કામ કરું છું. કાલ સવારે આમાંથી મને મુક્તિ મળશે, બીજું કોઈ કામ કરું. એની અંદર થોડીક હકારાત્મકતા હતી. પણ ત્રીજા વ્યક્તિએ કીધું ભાઈ તું શું કામ કરસ? ત્યારે એણે કીધું કે હું અખિલ બ્રહ્માંડના સ્વામીને રહેવા માટેનું જે ભવન છે, મંદિર છે, એ મંદિરના નિર્માણના કાર્યની જવાબદારી મારી માથે છે. એ મંદિરનું ઘડતર હું કરું છું. અંદર મૂર્તિના દર્શન તો પછી કરશે, પેલા મારા ઘડેલા પથ્થરોના લોકો દર્શન કરશે. સાહેબ આ કોન્ફિડન્સ છે. કહેવાનો અર્થ એ છે કે મારી તમારી પાસે જિંદગી है छोटी, हर पल में खुश हूँ, काम में खुश हूँ, आराम में खुश हूँ, जिंदगी के हर हाल में खुश हूँ. आज पनीर नहीं तो मैं दाल में खुश हूँ, आज गाड़ी नहीं तो मैं पैदल भी खुश हूँ, आज दोस्त मेरे साथ नहीं तो मैं अकेला भी खुश हूँ, आज सब मुझसे नाराज है इस बात पे भी मैं खुश हूँ, जिसको देख नहीं सकता उसकी आवाज सुनकर खुश हूँ, जिसको पा नहीं सकता उसको सोचकर भी खुश हूँ, और जाने वाला पल बीत चुका है उसकी मीठी याद में खुश हूँ, आने वाले पल का पता नहीं उसके इंतजार में खुश हूँ, उसके इंतजार में खुश हूँ. खुश રહેવાનું કોઈ પ્લાનિંગ જ ન હોય સાહેબ. આપણા વડીલોએ કોઈ પ્લાનિંગ અત્યારે આપણે કરી છે, બાકી જીવનની અંદર સાહેબ તમે કદાચ મર્સિડીઝ ગાડીમાં બેઠા હોય ને ટેન્શન હોય ને એક જણો 856ની લોકલમાં મંજીરા વગાડીને ભજન કરીને આનંદ કરી લેતો હોય, આનંદ ક્યાં આવે ને એ તો મારા ને તમારા હાથમાં છે સાહેબ. ગમે એવા એસી વાળા રૂમમાં કે 3 બેડરૂમ 4 બેડરૂમના હોલમાં આનંદ ન આવે. આનંદ તો પોતાનો પરિવાર ભેગો હોય ને ત્યાં આનંદ આવે સાહેબ. એક મને હું છે ને આપણે ઓબ્ઝર્વેશનના માણસો હોય, તમે બધા વિચાર કરજો. મેં 21 વ્હીલ વાળો ટ્રક જે આવે ને એ જોઈને મને એક વિચાર આવ્યો. 21 વ્હીલ વાળો ટ્રક હોય ને એમાં 15 વ્હીલ ઓલી બાજુ, 18 વ્હીલ આમ હોય, અડધા આ બાજુ અડધા આ બાજુ. વચ્ચેના જે વ્હીલ હોય ને એ જમીન ઉપર ટચ ન હોય, એ એમને ઊંચા લઈને ફરતા હોય. તમે જો ક્યારે હાઈવે ઉપર ટ્રક જોજો એ થોડા ઊંચા હોય વિનોદભાઈ. તો પછી મેં ડ્રાઈવરને ઊભી નહીં મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ બાજુના અડધા વ્હીલ જમીન ઉપર, આ બાજુના અડધા વ્હીલ જમીન ઉપર, તો આ વચ્ચેના વ્હીલ છે એ ઊંચા કેમ? એને કેમ જમીન ઉપર टच नहीं करता? कि स्पेयर व्हील 4 नो हो, मन के वो स्पेयर व्हील नहीं है. जब ट्रक में लोड बढ़ जाता है ना तभी उसको हम लोग नीचा लाते हैं. और ये જ્યારે जब लोड ટ્રકમાં વધી જાય ત્યારે વ્હીલને નીચા લઈ આવીએ. ત્યારે સાહેબ સંયુક્ત પરિવારની અંદર રહેવાવાળાને કહું છું, મા બાપ છે ને એ આપણે એ વ્હીલ છે. જ્યારે પરિવાર ઉપર લોડ ક્યારેક વધી જાય, ચિંતાનો ભાર વધી જાય, ત્યારે આપણો ભાર એ ખમી લેતા હોય છે સાહેબ. એ આપણા પરિવારની મજા છે. તમારી પાસે કદાચ મર્સિડીઝ ગાડી હોય, ટ્રક હોય, દરેક વાહનને લઈને પેટ્રોલ પંપ ઉપર જવું જ પડે. આ નરું સત્ય છે.
પણ એક જ એવું વાહન છે કે તમે એરપોર્ટની ગેલેરીમાં ક્યારેક બેઠા હોય ને ફ્લાઇટની વાટ જોઈને તો એ ખબર પડે પ્લેનની પાસે પેટ્રોલના ટાંકા આવે, એને કોઈ દિવસ પેટ્રોલ પંપ ઉપર જવું જ ન પડે, એ પોતાની જગ્યાએ જ ઊભું હોય અને એને પેટ્રોલના ટાંકા આવીને ભરી દે. તો એનું કારણ તો કે એની પાસે 400 જણને લઈને ઉડવાની, સમૂહને સાથે લઈને ઉડવાની તાકાત છે. એની માટે પેટ્રોલના ટાંકા એની પાસે આવવું પડે સાહેબ, એને પેટ્રોલના ટાંકા ઉપર ઉઠાવે તો હવે કેટલું ઊંચાઈ લેવાની, હવે મારે કેટલું નીચે આવવાનું, મારે ક્યારે લેન્ડિંગ કરવાનું છે સાહેબ. એ ભલે પ્લેન ઉડાડતો હોય પણ એનો કંટ્રોલ તો એર ટ્રાફિક કંટ્રોલના હાથમાં હોય. કહેવાનો અર્થ એ છે કે ગમે એટલી સફળતા, ગમે એટલો જીવનમાં પ્રતિષ્ઠા મળે પણ જમીન સાથે જેનો સંપર્ક છે એની સાથે આવી લોકોની ચાહના હોય, લોકોની સુવાસ હોય, લોકોનો આનંદ હોય. ઉપર જાતો હોય ત્યારે ચડનારને દુનિયાની જરૂર ન હોય અને નીચે ઉતરતો હોય ત્યારે દુનિયાને એની જરૂર ન હોય, પણ બે વખતે સંપર્ક જાળવી રાખે ને એની સમાજના નામના હોય. આ જ વાત છે સાહેબ. મારા મિત્રો આવો એક સરસ મજાનું મને કોઈ ફરમાઈશ કરી છે એટલે આ રચનાએ મને નાનકડી એક નામના અપાવી છે. કારણ કે મારું વતન અમરેલી જિલ્લાનું બગસરા ભાયાણી ગામ અને ઝવેરચંદ મેઘાણીનું ગામ, પૂર્વજોનું ગામ, જન્મભૂમિ ચોટીલા, પણ મેઘાણીજીનું વતન બગસરા. એ નાતે મને આનંદ થાય કે મેઘાણીજી કે માત સરસ્વતી મીટ માંડીને જ્યોતિ એક દુલારો હોય સત્ય ભાસી નિડર નિર્વ્યસની કોઈ ઉપાસક મારો. ત્યારે બાવલ બેઠો જોઈ બગસરે હૈયામાં હરખાણી અમર લોકથી આવ્યો અમારા સાયર મેઘાણી. તુલસી શ્યામની બાજુમાં ખજૂરીનો લેહ છે અને ખજૂરીના લેહની અંદર ઝવેરચંદ મેઘાણી રોટલા ખાવા બેઠા છે. આજીને જાણે ત્રાણ પડી, હવે જ આવ્યો સાહેબ. અમે 5મા ધોરણ ગુજરાતીમાં કવિતા બધા ભેગા છે, 14 વર્ષની ચારણ કન્યા. અને ત્યારે મેઘાણીજીએ કીધું આય હવે જ આવ્યો કે હા. હવે તો કે મેઘાણીભાઈ તમારે શહેરમાં જેમ શેરીમાં કૂતરા આવે ને એમ અમારા નેહડામાં હાવેજ આવે, અમારે ગભરાવાનું ન હોય. પણ મારી દીકરી હીરબાઈ છે ને હમણાં હાવેજની તગડી આવશે. અને દીદી મેઘાણીજીએ જોયું હીરબાઈ હાવેજની તગડ છે. હા તો મેઘાણીજી કે અત્યારે હું બેઠો રોટલા ખાવ, દૂધની તાહણીઓ પીવ ને તો મારું રાષ્ટ્રીય શાયરનું વિરુદ્ધ લાજે મારે બેહાય નહીં. મારા દેશની દીકરી જો હાવેજને તગડતી હોય સાહેબ, સ્ત્રી સમર્થ હતી છે અને આવતી પેઢીઓ વર્ષો સુધી નારી શક્તિ રહેશે. કચ્છની અંદર માધાપર ગામની બહેનો 71 સાલના યુદ્ધમાં રનવે તૂટી ગયો અને વાલબાઈ નામની બેને પોતાની 300 બહેનોની સાથે યુદ્ધની અંદર ભુજનું એરપોર્ટ બનાવી દીધું હોય 36 કલાકની અંદર. તો આ દેશની નારી શક્તિની તાકાત છે. તમે રિક્ષા ચલાવતી જોઈ હોય, ટ્રેન ચલાવતી જોઈ હોય, પણ આ દેશની જોયા અગ્રવાલ 1-2 મહિના પહેલા ઠેઠ સેન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર સુધી 16,000 કિલોમીટરની ફ્લાઇટ એકલી લઈને પોતે આવે. એ પાછી નોર્થ પોલના રસ્તેથી આ દેશની શક્તિની તાકાત છે સાહેબ. કોઈ પણ પુરુષની વગર 16,000 કિલોમીટર પ્લેન ઉડાડી લઈ આવે. આ દેશની નારી શક્તિને વંદન છે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારી કુશળ સંસારમાં, નારી જગતની લાજ. નારી કદીના નીંદીએ, નારી નરની ખાણ, નારીથી નર નિપજે ધ્રુવ પ્રહલાદ, ભરત નામ લક્ષ્મણ સમાન. અને ઈ 14 વર્ષની દીકરીને હાવેની સામું ધીગાણું કરતી જોઈ મેઘાણીજી 32 કરોડ રૂવાડા સહી ઠમ બેઠા થઈ ગયા. કવિ ભગત બાપુ કાગવાણીમાં એવું લખે છે કે મેઘાણીજી આ જ્યારે દ્રશ્ય સર્જાણું, કવિતા રચાણીને
ત્યારે એની અંદર એટલો વીર રસ પ્રગટ થયો હતો કે મેઘાણીજી કોઈના હાથમાં ચલાતા નહોતા સાહેબ. 14 વર્ષની દીકરીને ઢીગાણો કરતો જોઈને વાણિયાની અંદર એટલી શૌર્યતા શૂરવીરતા આવી. પણ હું અત્યારે ગાઉં ને મને એમ થાય કે મેઘાણીજી તેની કેવું દ્રશ્ય લાગ્યું હશે. પણ હાવજ કરજે વન રાવણનો રાજા બનજે. ખાનો કે હર કરજે રાવત કુળનો હરિ કરજે. કરતા કર્યો ધોધો કરજે નો થાળી માટેલો કરજે. જાણે તો જોતંદર કરજે કરજે. પણ સિંહ દર્શન એમ ન કરાય સાહેબ. સિંહ દર્શન માટે તો આપણે જવું પડે. અમારું વતન બગસરા ગીરથી લગભગ 25-30 કિલોમીટર દૂર. ત્યાં તમે જાઓ ગીરમાં ધારી ખાંભા ચલાણા અને સેન્ચુરીની બહાર તમે સિંહ જોવો એ તમને તો આ કેસરી છે સાહેબ. આ ડાલા મથો રાતના 8 વાગ્યા પછી તમે જોવા જાઓ તો તમારામાં ગટ્સ હોય તો હિંમત હોય તો વાહન છોડીને હાથમાં બેટરી ટોર્ચનો પ્રકાશ લઈ એક હાથમાં લાકડી લઈ અને જાઓ ને એમાં ક્યાંક જો મળી જાય તો ગોઠણનો વાસ એ મટી જાય ગેરંટી સાથે. મને મુઠ્ઠીઓ વાળી ભાગ્યો. કારણ કે જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત. ભૂખો રે પણ ખડ નો ખાય એ સિંહની જાત. મર્યા પછીનો માલ એ તો ગોલણ ગાડા વાળે પણ જીવતા આંગળી નો જીતા એ સિંહની જાત.
ભાઈ આવ્યો મારી પાસે અને એટલો ગળગળો થઈ ગયો. શું હતું કે મારા ફાધર દેવલાની 15 દિવસ ટ્રીટમેન્ટ કરવા ગયા પણ વ્હીલચેરમાંથી ઊભા નહોતા થતા. ડૉક્ટરે કીધું તમે હાલો પણ એ નહોતા હાલતા અને હું એને વ્હીલચેરમાં કે અહીંયા હું લઈ આવ્યો છું. આ ગીત સાંભળીને ઊભા થઈ ગયા ને હાલતા હાલતા ઘરે ગયા ને એ મને આનંદ છે સાહેબ. મેઘાણીજીની અનુમતિ લઈને 2 લાઈન મેં દોડી શામાં કારણ કે સિંહને વિચાર આવ્યો કે હું જંગલનો રાજા મારે તો રક્ષણ કરવાનું હોય મને ક્યાં બીજું જંગલમાં ખાવાનું ઓછું મળે. મેં આ વાછડી માટે મંજર નાખી મેં વાછડીને ખાધી જે મારો સામનો કરી શકે એમ નથી જે ભાગતી નથી પણ મને ભૂખ લાગી હતી ને આ ભૂખને હિસાબે મારે આ કામ કરવું પડ્યું. સાહેબ નીચું જોયું હો સિંહ એ નીચું જોઈને ભાગ્યો મરદાનગીથી નહોતો ભાગ્યો નહીંતર સિંહ ભાગે જ નહીં. અને ભાઈઓ એટલે લખ્યું શું કામ એ ભોજનમાં ભરમાયો धन्यवाद मित्रों आप सौ धन्यवाद आप सौ उभा थे लागणी दर्शाવો છું એટલા માટે હું આપ સૌનો ઋણી છું. બસ મને આપ સૌની લાગણી કાયમ મેળવી રાખો એવો મને કાયમ બનાવી રાખે એવી દ્વારકાધીશને હું પ્રાર્થના કરું છું. ધન્યવાદ આપ સૌ આપના વિરાજો और टीम માટે આપ સૌની જોરદાર તાલીમ મળે. बानी के प्रभाव से लेखनी के जादू से सदियों के सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब काव्य धारा सुधा बरसाते हैं. तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां आपकी दुआ से कवि सब जाते हैं. धन्यवाद. हाँ એટલે આપની ખાસ ફરમાઈશ છે માટે એની મહાદેવજીને યાદ કરું છું.
મહાદેવ મહાદેવ આવો લોકો છે અને આવીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એટલે હવે આવતી 10 થી 15 મિનિટ માટે કોઈ પણ અંદર વાતો ન કરશો અને તમારા જ પરિવારના લોકોને અહીંયા આગળ અમે બોલાવી રહ્યા છીએ. જરૂરથી એમને ખૂબ જ શાંતિથી સાંભળજો. સૌથી પહેલાં આજે આ વઢાણિયા કુટુંબ આજે આપ સૌનું યજમાનોનું સ્વાગત કરે છે. આજ વિનોદભાઈ એટલે વિનોદ કાકા મારા થાય અને રમીલાબેન એટલે કાકી, આ લોકના 50 એટલે એક સુવર્ણ જયંતિ એનો મહોત્સવ આપણે માણ્યો અને ખરેખર ખૂબ મજા આવી હશે તમને લોકોને કે આ ભક્તિભાવ એક આધ્યાત્મિક અને એ માણ્યો આપણે. તમને લોકોને મજા આવી હશે? હા. અને આ જે દર વખતે આપણે પાર્ટી કરીએ છીએ એના અંદર આપણે ડાન્સ એ બધું રાખ્યું, પણ સમય અને લગ્ન જે એનો 50 વર્ષનો એને ધ્યાનમાં રાખીને વિક્રાંતભાઈ અને નક્કી કર્યું રેશમાબેને કે આને એક અલગ જ મોડ આપીએ અને આ બધા તરવરી ગયા છે. તો ફરી એકવાર બધાનું સ્વાગત કરું છું. ખાસ કરીને આ વિનોદભાઈ અને રમીલાબેન એ લોકો આજ આપણી અમારા કુટુંબ માટે એ ઘણા જ હિતચિંતક અને મેન તો શું છે કે વિનોદભાઈની જિંદગી અને રમીલાબેનની જિંદગી તમે બે ચિત્ર જોયા છે यहाँ. એક તો પેલા જો આમ હાથથી વટતા એવું નથી લાગે અને પછી લાગે છે ક્યારે ઉભા રહીને પ્રેમ કરતા રહે. ભાઈએ કીધું ને કે તો જે માણસ નથી વટતો ને એ સુખી નથી. અને આ સુખી દાંપત્ય જીવન અમારા કુટુંબમાં આ લોકોએ 50 વર્ષ પૂરા કર્યા એ માટે એમનો અને બધાનો એક આશીર્વાદ સાધુવાદ કરું છું. વિનોદભાઈ એ એમનું જીવન છે ને સંક્ષિપ્તમાં કહું છું, સમય પણ ઓછો હોય, બીજા પણ બોલવાના છે કે એ એક અલગ જ પ્રકૃતિ છે એને અલગ જ આભા છે, એનો અલગ જ ઓરા છે. એને કંઈ નથી, પોતે એક જોડો નાખીને વયા જશે અને ક્યાં જવું? દ્વારકા જવું છે. ક્યાં જવું છે? ટોટલ સંશોધન આપણું દ્વારકા, અમારી કુલદેવી લોણાઈ માતાનું મંદિર ક્યાં છે અમારા કુટુંબને કે અમારા જાદવ કોરિયા કુટુંબને કોઈને ખબર નથી. વિનોદભાઈ ગયા અને એણે બધું સંશોધન કરીને બધાને પાલક પાસે લઈ ગયા, બધા ભુવાને પણ લઈ ગયા. અમારા ખાસ ભુવા છે ગોવિંદભાઈ, એમને પણ લઈ ગયા. એટલે આવા ઘણા કાર્ય કર્યા છે. વિનોદભાઈ જ્ઞાતિના સરસ પદે છે, એને કોઈ મોહ પણ નથી. ક્યારે પણ એ ચીજ આ મને મળે ન મળે કોઈ મોહ જ નથી એની પાસે. આજ અગ્નિચક્ર ચલાવવું એક પેપર ખાવાનું કામ નથી કે અવિરત એનું ચાલે છે, ને તો વચમાં માણસો છોડી દે છે. અગ્નિચક્ર એ વિનોદભાઈને અને આપણા કુટુંબને કે હું વિકી જે બધા અમે લોકો છે એ લોકોને આજ જવાનીથી બાળપણથી લઈને જવાની સુધીને ઘટપણ સુધી, ઘટપણ નહીં કહેવાય એ તો આજ પણ જવાન છે, પણ એ લોકોના આજ આશીર્વાદ સિંહાસન પર બેસનાર અમે લોકો જોઈ શકીએ છીએ. આજ અમે લોકો આટલા ભાગશાળી છીએ કે મારા પપ્પા એ પણ, મારા કાકા કાકી એ લોકો, પછી અમારા વડીલો બહેનો બધા જમાયું, તો આ બધા અમારા આશીર્વાદને લાયકો બધા હજી છે. એટલે અમારા પર એ લોકોને ખૂબ અમી દ્રષ્ટિ છે. એટલે અમે લોકો એ લોકોના અમી દ્રષ્ટિથી સુખી છીએ. એ સિવાય વિનોદભાઈ વિશે તો ઘણું બધું છે કે એને આપણે એમ કહીએ કે અમારા કુટુંબના અંદર જ્યારે બહુ નીચા દિવસ આવ્યા હતા ત્યારે એણે બહુ સાથ આપ્યો હતો. એણે એરિયાના માણસોને, અમારા એરિયાના માણસોને બધાને ફ્રીમાં લાયસન્સો, પૈસા હતા નહીં કોઈની પાસે. આપણા સમાજના પ્રજાપતિ માણસોને પાસે પૈસા નહોતા, પણ એ લોકોને બોલાવીને રૂમ બંધાવીને આવો કેટલામાં જોઈએ છે, પછી આપજો જવા દો, બધાને એ લોકોને લાઈનથી કારખાના કરી હતા અને પગભેર કર્યા. આવા લગભગ 40 કુટુંબ છે. અત્યારે પણ એ સમાજ ભૂષણનું બહુ મોટું પદ લીધું છે. સમાજ ભૂષણમાં પણ એણે બહુ જ કામ કર્યું છે. ઘણી એરિયાના નાના ગરીબો એને ભણતરના કામ, એને એજ્યુકેશનના, એને પ્રોત્સાહન માટે કોરોના હોય કંઈ પણ પ્રોત્સાહન ચાલુ જ છે. એ સિવાય
એણે દ્વારકા જઈને આપણી ત્યાં જઈને ત્યાં પણ કોઈ ગરીબ આવે અને વિનોદભાઈ તરત તૈયાર નાખ્યો જોલો અગ્નિચક્ર લીધું ગયા કડિયાને લીધા 2 સિમેન્ટની પાયરી બનાવી લઈ લો શું પાણી લાવવું લઈ લો કન્ટિન્યુઅસ કામ છે એ સિવાય 2-3 મને હમણાં પણ મળ્યા હતા એક લગ્નમાં તો એમને કીધું બધા કાકા તો ભાઈ મારું કેન્સરનું ઓપરેશનના પૈસા આ બધા સંસ્કારો આમાં છે અમારા કાકી પણ કોઈ દિવસ કાંઈ બોલે નહીં એને કે એમ કરે હમણાં ભાઈ કીધું ને કે સમાજ સેવા કરવા માટે બૈરા લોકનો બહુ મોટો સાથ હોવો જોઈએ બૈરા લોક પીડાતા જ હોય આના અંદર પણ અમારા કાકીએ એક શબ્દ પણ ન બોલે અચ્છા જાઓ એકદમ હસતા મોઢે એ લોકોને સમાજની સેવા કરવા માટે એ સિવાય અમે લોકો જ્યારે નાના હતા ત્યારે પણ અમારા કુટુંબના અંદર વિનોદભાઈ એટલે શું હતું કે અમે લોકો બધા એક શાંત વ્યક્તિત્વવાળા અને એનું વ્યક્તિત્વ એક સારું હતું કે અમને લોકોને એમ છાયા રહેતી હંમેશા કે નહીં અમારા પાછળ કોક છે ને તો આપણા ઘણા ગુજરાતીઓ કે કુટુંબના અંદર એ માણસો એવા હોય કે ડરતા હોય કરતા હોય બધું પણ અમારે એક વિનોદભાઈ હતા કે નહીં નીડર ભાવે અને બધાને કાંઈ પણ કેસ હોય હોસ્પિટલ હોય કાંઈ પણ હોય પણ એ જે હતા આ વધુ તો નહીં બોલવું કેમ કે જેવી રીતે આધ્યાત્મિક રીતે આ લોકો રહેતા એવી રીતે જ વિક્રાંત અને અમે બેઠા હતા વિક્રાંતભાઈનો એક મનમાં વિચાર સ્ફૂર્યો કે અરે શું કરવું આપણા આશીર્વાદ જેવા માણસો બેઠા જ મારા મા બાપ છે તો હું આ એક કાર્યક્રમ કરું અને એક અલગ રીતે જ કરું અને આ ભજન કાર્યક્રમ કર્યો વિક્રાંતે અને રેશમાબેને એ લોકોએ વિચાર કર્યો અને આ એક અલગ કાર્યક્રમ કે ભાઈ કંઈ પણ થાય મારે આ ચીજ કરવી જ છે વિક્રાંત હંમેશા પહેલેથી એને નાની એ જ્યારે એક ટેક્સીમાં બેઠો હતો અને એની દીકરી હતી મારી દૃષ્ટિ અને દૃષ્ટિને તાવ હતો રડતી હતી અને એ પાછળ જોતી હતી તો કાર આવતી હતી એક હસવા માંડી દૃષ્ટિને વિકી એકદમ જીવ એ લોકોનો બેને અલગ કરવા એટલે બહુ ભારી કામ છે અને એણે જોયું કે મારી દૃષ્ટિ કાર જોઈને ખુશ થઈ ગઈ તાવ ભાગી ગયો છે એણે તરત ગાડી લઈ લીધી કેપેસિટી નથી તો પણ લઈ લીધી દૃષ્ટિ માટે એણે એટલું 20 વર્ષ આજે કોઈ એટલું કરે નહીં બર્થડે કન્ટિન્યુઅસ અને સારામાં સારું યજમાનોને ખુશ રાખે એવું ભોજન યજમાનોને ખુશ રાખે એવું વ્યક્તિત્વ અને વર્તન એ બધું વિકી અને રેશમાબેને કર્યું આજે અમને ગર્વ છે અમારા ભાઈ ઉપર કે આ ચીજ કરે છે એ બધાને સન્માન આપે જ પાછું આજ મા બાપનું કરતે મારા પપ્પાને પણ એ સન્માન આપે ક્યારેક પણ અચૂક બોલાવતા હોય છે આ વિકીના ઘણા બધા છે આ સમગ્ર ટાઈમના અંદર બહુ ઓછું વળશે પણ લાડકી એની 2 દીકરી છે આપણે એક નથી કહેતા એક ડાબી આંખ એક જમણી આંખ એની 2 ડાબી જે અંબા બહુચર છે એની 2 અંબામાં અને બહુચરમાં અને દૃષ્ટિને તો સ્ટાર્ટિંગથી એટલો પ્રેમ કરતો હોય છે કે દૃષ્ટિ આગળના ઓજલ જરાય ન થાય એના માટે કે ઓફિસ નથી જતો ત્યાં જ નહીં મારી દીકરી મારા નજરના સામે છે મને મારી દીકરી પર બહુ પ્રેમ છે એટલે આ હવે થોડામાં પતાવું છું અને વિનોદભાઈ અને વિનોદ કાકા અને કાકીને એમના આશીર્વાદ લઉં છું કે તમે આ શર્ટ સુધી પૂછ્યા અમે હવે આ સુવર્ણ છે અમે હવે રજત સુધી જશું અને અમને આશીર્વાદ આપતા રહેજો તમે અને આ માટે સોરી તમે જ બોલે બોલું ને સોરી તે જોડે રે જોરા ગોતું એમ ગોતું તારો સંસાત રે ગોતું તારો સંગા એ હું જાણ તું જાણ જાણે જગતનો નાથ રે વાલા જાણે જગતનો મળે કે ના મળે ઓલો સૂરજ ઉગે કે ના ઉગે તમે જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે શુરા થેન્ક યુ બિપિનભાઈ થેન્ક યુ સો મચ
અને હવે આના પછી રેશમાબેન ફટાણિયા, આપ આગળ આવો. આવો રેશમા ભાભી, આવો. આટલા બ્યુટીફુલ લેડીઝ માટે કેટલી જોરદાર તાળીઓ કીધું. જોરદાર જોરદાર તાળીઓ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે લોકો બધા અમારા પ્રસંગમાં આવ્યો અને અમારો પ્રસંગ આટલો ઉજાવ્યો. રેશમા ભાભી, એક જ મિનિટ, માઇક એટલું નજીક રાખો જેટલું નજીક વિકીભાઈને રાખો છો. અવાજ નહીં જશે. ઓકે, આના પહેલાંનું સંભળાવ્યું હશે નહીં, ખબર નહીં, પણ હું બહુ શાય છું. મહેશભાઈને ખબર છે. ઓકે, બધીને પહેલાં બહુ બહુ ધન્યવાદ. તમે અમારા પ્રસંગમાં આવ્યા અને અમારો પ્રસંગ ઉજાવ્યો. આ અમારા પરિવાર માટે નાનો પ્રસંગ નથી, એટલે બહુ મોટો આવો પ્રસંગ અમારા, એટલે કે બહુ ઓછા જણને આવો પ્રસંગનો લાભ મળે છે કે જે પોતે થઈને મા બાપના 50મી લગ્નની તારીખ ઉજવે. ઘણા જણને ખબર હશે મારું દુઃખ હું શું કહી રહી છું એનું, પણ અમે લોકો બહુ બ્લેસ્ડ છે કે આવા મા બાપ અમને મળ્યા અને અમારા છોકરાઓને પણ આવા દાદા દાદી મળ્યા. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાનને, માતાજીને મારા, કે અમે લોકો વહુ થઈને આ ઘરમાં આવ્યા, ફટાણિયા ફેમિલીમાં. આ વારસાગત છે, એટલે અમારા દાદા સસરા ખીમજી બાપાના ટાઈમથી ચાલી રહ્યું છે. એમને અંગ્રેજોના જમાનામાં એમને હેલ્પ કરી હતી, તો એ હેલ્પનો સિલસિલો હજી અમારા વંશમાં છે. અને પપ્પાથી લઈને મારા વરથી લઈને આગળ અમારો છોકરો દર્શિલ પણ એ પરંપરા સાચવશે ને એના છોકરા પણ આ સાચવશે, એવી જ અમારી ઈચ્છા છે. અને એમને બસ તમારા આશીર્વાદ આપજો, બીજું કંઈ નથી જોતું. બાકી બધું દ્વારકાધીશની મહેરબાની, બસ માતાજીની મહેરબાની. થેન્ક યુ સો મચ. રેશમાબેન, એક જ મિનિટ, તમે જે બોલ્યા ને એને હું શબ્દોમાં એક માત્ર 2 લાઇનમાં સંભળાવું. એમણે કીધું કે નસીબવાળા છે કે એમના માતા અને પિતાની 50મી લગ્નની વર્ષગાંઠ સાથે ઉજવી રહ્યા છે. એની માટે અમારા સ્પેશિયલ ગેસ્ટ હું ભૂલી ગઈ કહેવાને, મહેશભાઈ જેઠવા, શ્રી મહેશભાઈ જેઠવા, સોરી, થેન્ક યુ ફોર કમિંગ. રાકેશભાઈ રાવત, થેન્ક્સ ફોર કમિંગ. અને એમ બધા જ એટલે અમારા પ્રિય છે, પણ સ્પેશિયલ ગેસ્ટ માટે થોડું વધારે સ્પેશિયલ હતું. થેન્ક યુ ફોર કમિંગ. હર્ષભાઈ થેન્ક યુ રમેશભાઈ, બધાને જ થેન્ક યુ. એટલીસ્ટ એટલા બધા છે મારા સામે, હું બધીને જ થેન્ક યુ. તો પછી આપણા સ્પેશિયલ ગેસ્ટને આપણે અહીંયા બોલાવીએ. રાકેશભાઈ રાવત, પ્લીઝ કમ. યુ વુડ લાઈક ટુ હિયર 2 વર્ડ્સ. જોરદાર તાળીઓ રાકેશભાઈ માટે. જય માતાજી. શબ્દ તો ઘણા બધા છે આ પરિવાર માટે કહેવાને, પણ સમય બહુ ઓછો છે. બાકી તો બધું આપણા કલાકારે આપણાને બધું કહી જ દીધું છે. હે
50મી એનિવર્સરી 50th એનિવર્સરી આજ આપણા વિનોદભાઈ ને રમાબેનની હે આજના જમાનામાં તમને ખબર હોય તો મેં ઘણી વખત કીધું છે, આજ પાછો કહું છું, હે આ બધામાંથી આપણે બોધ લેવાનો છે, બોધ લેવાનો છે. વિકીભાઈ અને જતીનભાઈ જે આપણને કીધું છે આ પ્રોગ્રામ આ રીતના થવો જોઈએ, એનિવર્સરી થવી જોઈએ, પણ આપણે બોધ ઘણો બધો લેવાનો છે કે આપણા મા બાપ માટે ઘણું બધું કરવું જોઈએ. પણ આજના જમાનામાં જોજો નવા લગ્ન થાય ને, નવા લગ્ન, હે વર્ષ 2 વર્ષ 5 વર્ષ નવા હરખાય, હે બહુ હરખાય. હું તારા વગર નહીં રહું, તું મારા વગર નહીં રહે, હે પણ જો 5-10 વર્ષ થઈ જાય ને, સોરી માફ કરજો, પછી હડકાય, હે પણ આ હરક અને હડક આ બેયને કાઢવાની જરૂર છે. અને હરક આપણા વિનોદભાઈ અને રમાબેન આગળથી શીખવાની જરૂર છે કે આ વિનોદભાઈની 50મી એનિવર્સરી થઈ તો એવી બધાની એનિવર્સરી થવી જોઈએ. જોરદાર પરિવારને તાળીઓથી વધાવજો. અને ખરેખર સામાજિક વ્યક્તિ છે, સમાજ માટે ઘણું બધું કર્યું છે, શબ્દ નથી, સેવાભાવી વ્યક્તિ છે. અમારું પોતાનું શિવશક્તિ મિત્ર મંડળ છે, નિસ્વાર્થ ભાવે એનું બધું કામ વિનોદભાઈએ કર્યું છે. અને આજ પણ એક સારા એવા એકાઉન્ટન્ટ અમારા વિકીભાઈ અમારા શિવશક્તિ મિત્ર મંડળનું દરેક કામ કરે છે, પણ નિસ્વાર્થ રૂપે ધન લીધા વગર નિસ્વાર્થ રૂપે કામ કરે છે. જોરદાર પરિવારને વિકીભાઈને પણ જોરદાર તાળીઓ બતાવજો. બસ આ સાથે મારા શબ્દને વિરામ આપું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક યુ રાકેશભાઈ, થેન્ક યુ સો મચ. મગુભાઈને આપણે માઇક ત્યાં આપી દઈએ. આવેલ વ્યક્તિનું બધીનું સ્વાગત. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મેઘજીભાઈ આણજી ધોકિયા જૂના કોરલા. મારી સ્વર્ગસ્થ ભાવના મોસાળ પક્ષ તેમજ મારા પણ મોસાળ આ મોસાળ પક્ષમાંથી જે વડીલો સ્વર્ગસ્થ થયા છે એ બધા મારા તથા મારા પરિવાર તરફથી કોટી વંદન કરું છું. વિનુ મામા રમા મામી લગ્નને 50 વર્ષ પૂરા થયા, તે આનંદ લેવા મને અને મારા પરિવારને આમંત્રિત કર્યા એ બદલ ધન્યવાદ. એક કહેવત હકીકત છે કે બ્રાહ્મણ 100 બ્રાહ્મણ અને એક બાળેજ. મોસાળ પક્ષમાં ક્યારે પણ નાના મોટા પ્રોગ્રામ થાય મને અને મારા પરિવારને ભૂલતા નથી. વિનુ મામા ધાર્મિક વૃત્તિના કોઈનું પણ અટકેલું કામ, નાનું મોટું કામ સરળતાથી કરી આપે છે. દયાળુ અને પરોપકારી છે. મોસાળ પક્ષના આગળના આયુષ્યમાં બધાને સદા સુખી રાખે એ જ અમારી ભગવાન પાસે સદાય પ્રાર્થના છે. સ્વર્ગવાસ થાય એ વડીલોનો અને હયાત હાલમાં છે એનો અમારા ઉપર પ્રેમ હતો અને છે, જરા પણ શંકા નથી. મારા સ્વર્ગવાસ માતા, સ્વર્ગવાસ પિતા, સદગુરુદેવ દેવીઓના આશીર્વાદથી આ લેખ લખાયો છે. કાંઈ ભૂલ થઈ હોય તો સુધારી લેજો. જૂના કોરલા નિવાસી મેઘજીભાઈ ધોકિયા, પરિવારના જય ભગવાન. તો મારી ગુજરાતી એટલી સારી નથી, તો હું થોડું ઇંગ્લિશમાં શાયદ સ્વિચ કરીશ. બટ વેન આઈ સ્ટેન્ડ હિયર, આઈ સ્ટેન્ડ ઓન બિહાફ ઓફ ઓલ અસ કઝન્સ. મારા નાના નાની રીતે કે આ લોકોના દાદા દાદીના રીતે દે હેવ બીન ધી બેસ્ટ. We couldn't have asked for better grandparents, and we are extremely happy that we can celebrate their 50th anniversary. We just love both of them a lot, અને આ ખાલી લોકો માટે એક બહુ મોટો થેન્ક યુ છે અમારા બધા તરફથી, that they have been the kind of support that they have throughout our lives. So thank you, અને અમે બધા તમારા બંનેઓથી બહુ વધારે પ્રેમ કરીએ છીએ. હેપી એનિવર્સરી દાદા દાદી. 50th એનિવર્સરી બહુ સ્પેશિયલ ઇવેન્ટ હોય છે, એટલે 50 યર્સ એકબીજા સાથે છે તો ઇટ્સ સમથિંગ યુ શુડ લર્ન ફ્રોમ ઇટ કે 50 યર્સ એ લોકો કેવી રીતના સ્ટ્રગલ્સમાં, જોઈઝમાં, બધીમાં મેં હંમેશા સાથે જોયા છે, હાથમાં હાથ નાખીને. હમણાં પણ જો કેવી રીતના ખુશી બેસ્યા છે. પણ જનરેશન ગેપ કેવો કે કંઈ કેવો અમારે દાદા દાદીથી આટલી વાત થાય ન થાય કોની પણ જ્યારે પણ એમના મોઢાથી કંઈ પણ નીકળ્યું છે, ઇટ્સ ઓલવેઝ કન્સર્ન. તે કંઈ ખાધું,
તને કંઈ લાવી દઉં, અમે લોકો બહાર જઈ રહ્યા છે, તું રહીશ ને ઘરે, અમે રહે કા. એવી રીતના પ્યાર બહુ કમ લોકોને હમણાં મળતો હશે. આઈ એમ ઓલમોસ્ટ 20 નાઉ. કોઈને તો નસીબમાં પણ ન હોય, બટ આઈ એમ વેરી લકી કે આ લોકો બે એક સાથે છે, હેપી છે, થ્રાઇવિંગ છે, અને અમે લોકો પણ છે. થેન્ક યુ તમે લોકો આવ્યા. થેન્ક યુ સો મચ. બધા છોકરાઓ માટે એકવાર પ્લીઝ જોરદાર તાળીઓ. અને હવે આના પછી વિનંતી કરીશ અમારા સ્પેશિયલ ગેસ્ટ અને જ્ઞાતિ અધ્યક્ષ મહેશભાઈ જેઠવા. પ્લીઝ કમ. ઉપસ્થિત બધા ગેસ્ટને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિનોદભાઈ, રમીલા માસી, આ લોકો માટે બધો ઇતિહાસ બધાએ કહી દીધો, બધું કંઈ છે ને કહેવા માટે. પણ મને યાદ આવે છે, હું ઘણો જ નાનો હતો ત્યારથી મારા પૂજ્યને પિતાશ્રી સવજીભાઈ જગજીવન જેઠવા અને વિનોદભાઈનો બહુ જ સારો સાથ રહ્યો છે. બે ભાઈઓના જેમ નાતી માટે ખૂન પસીનો અને જે કંઈ બી સુધારા વધારા થતા હોય હંમેશા એ લોકો સાથે મળીને બધા જ કામ કરતા હોય છે. આજની તારીખમાં બી વિનોદભાઈનું હજી બી આટલું જ મહત્ત્વ છે ને એમની કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ આપણી સમાજ એ કરે એટલું ઓછું જ છે અને આવનારા સમયમાં બી ઘણું કરતા રહેશે. આ તો સમાજની વાત થઈ, પણ આજે આપણે ફેમિલી તરીકે એમની વાત કરીએ. વિનોદભાઈ બહુ જ સારા સિદ્ધાંત પ્રેમી લાગણીવાળા ફેમિલી મેન છે. ઘણા ટાઈમથી હું જોઉં છું છોકરાઓને, પોતાના પરિવારને, દીકરીઓને, છોકરાઓને બધાને લઈને ઓલવેઝ સાથે જ હોય છે. ખાસ કરીને એમનું જે ફટાણિયા પરિવાર સાથેનું ગઠ છે હંમેશા બધાને લઈને સારી રીતે ચાલ્યા છે. અને આજ એમના માટે બહુ મહત્વનો દિવસ છે કે એમના દંપતી દિવસના 50 વર્ષના પૂર્ણ કર્યા અને એના સાથે આપણે બધા જે ઉપસ્થિત છે બધા મળીને એમ જ પ્રાર્થના કરીએ કે આવા જ રીતે આવનારા ઘણા જ વર્ષો એ ઘણા જ સુખ શાંતિથી રહે અને આનંદ કરે અને આપણે બધા એમને સારી રીતે શુભેચ્છા આપે. અને આનાથી હું મારું નાનકડું જે કહેવાનું છે હું અંત કરું છું. એન્ડ આઈ વિલ રિયલી ચીજ હું એક જરૂર કહીશ, વિનોદભાઈ તો છે જ, પણ વિનોદભાઈ બી બહુ નસીબદાર છે કે એમના પાસે વિક્રાંતભાઈ જેવા સન છે, એમના પાસે શું ભાઈ છે જતીનભાઈ જેવા સન છે. આજે આવા છોકરાઓ હોય અને બે બાજુમાં ઊભા હોય તો એ માણસની તાકાત અને એની છાતી કદાચ 56 થી બી વધારે પોળી થઈ જાય છે. થેન્ક યુ એવરીબડી. અને ફટાણિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આવો સરસ મનોરંજનનો કાર્યક્રમ કર્યો. સુનિલભાઈ, દીપ્તિબેન, ખૂબ જ આજ બહુ ટાઈમે આટલો આનંદ મને પોતાને આવ્યો છે કે શું ખબર હવે આવો પાછું ક્યારે આવો મોકો મળશે. થેન્ક યુ એવરીબડી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મહેશભાઈ, થેન્ક યુ સો મચ. અને હવે આમંત્રણ આપીએ રમેશભાઈ ભરડવા. સૌને મારા જય શ્રી કૃષ્ણ. પ્રથમ પહેલાં તો ખાટી મીઠી મધુર યાદોને લઈને વિનુ મામા 50મા વર્ષ લગ્નના 50મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને અભિનંદન આપું છું. વિનોદભાઈ બદલ કહેવાનું શું, ક્યાંથી શરૂઆત કરવી અને ક્યાં અંત લાવવો, કે એટલું મોટું કાર્ય છે એમનું, એટલું મોટું કાર્ય ક્ષેત્ર છે એમનું કે એક કોર્પોરેટર હોય એની એક સીમા બાંધેલી હોય કામ કરવાની, એમાં સેવા આપે. એક એમએલએ હોય, ધારાસભ્ય હોય, એની પણ એક સીમા હોય બાંધેલી, એ એમાં સેવા આપે. એક ખાસદાર હોય, એમપી હોય, એની પણ એક સીમા છે કાર્ય કરવાની, એ એમાં સેવા આપે. પણ આમની તો કોઈ સીમા જ નથી. એ બધા તાજ લઈને બેઠા છે, એની પણ સીમા છે, એમની તો કોઈ સીમા જ નથી. એમની સેવા અહીંયા મુંબઈથી લઈને દ્વારકા સુધી છે.
દ્વારકા સુધી એમનું કાર્ય છે. અહીંયા બેતાજ બાદશાહ છે કામ કરવાના. અને એક શબ્દમાં કહું તો હરતી ફરતી સેવા કરવાની વિદ્યાપીઠ છે. તમને 50 વર્ષના ફરી એક વખત અભિનંદન આપું છું. થેન્ક યુ. અને હવે આમંત્રણ આપીએ છીએ મહેશભાઈ ચાવડા. મહેશભાઈ. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ, કુલદેવી લુણાઈ માની જય. જય દ્વારકાધીશ. મારા તત્કાલીન ગુરુ હમણાં જ બિપિનભાઈ ફટાણિયા, મારા તત્કાલીન ગુરુ, એમને એટલો બધો અનુભવ છે કે એ વાંચ્યા વગર પણ પ્રવચન કરી શકે. મારા અગાઉના પ્રમુખ યુવક મંડળના, પણ હજી હું નવો થવો એટલે કદાચ આ કાગળિયાનો સહારો લઉં છું. ફટાણિયા પરિવારના આત્મીય કુટુંબીજનો તથા આમંત્રિત ભાઈઓ અને બહેનો, આજે આપણે બધા પ્રજાપતિ કુંભાર સમાજના એક એવા સપૂત અને તેમના ગ્રહલક્ષ્મી સાથેના પ્રસન્ન દાંપત્ય જીવનની સુવર્ણ જયંતિના વધામણા આપવા માટે ભેગા થયા છે. જે સપૂતે તેનું આખું આખું સમાજના કલ્યાણ માટે, ભણતરની જાગૃતિ માટે, ધાર્મિક કાર્યક્રમના આયોજન માટે અને મેડિકલ ક્ષેત્રે આખું આખું અર્પણ કરી દીધું છે. છેલ્લા 27 વર્ષોથી હું તેમને ખૂબ જ નજીકથી ઓળખું છું. 1990 કે તેથી પણ અગાઉ તેઓ મતવાલા રાહી નામના પખવાડી પેપરના ચીફ એડિટર હતા. ત્યારબાદ પોતાના અનુભવ, ઉત્સાહ, ખંત અને લગનથી સમગ્ર પ્રજાપતિઓને એક તાતણે બાંધતું અગ્નિચક્ર માસિક શરૂ કર્યું. અને એ માસિક અગ્નિચક્ર આજે અવિરતપણે પ્રસિદ્ધ થતું રહ્યું છે. અને 17મી તારીખે, દરેક મહિનાની 17મી તારીખે એ અચૂક જ્ઞાતિજનોના હાથમાં પહોંચે છે. એ માટે અને એ પણ નિઃશુલ્ક, તદ્દન એક પૈસો લીધા વગર, કોઈ પણ જાતનું સબસ્ક્રિપ્શન કે લવાજમ લીધા વગર. આ તેમની ધગસ, લગન અને ઉત્સાહનું ઉમદા ઉદાહરણ છે. શ્રી પ્રજાપતિ વેલફેર એસોસિએશન અને શ્રી લુણાઈ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ખૂબ જ પ્રશંસનીય શૈક્ષણિક કાર્યો તેઓ કરતા આવ્યા છે. શ્રી ગાયત્રી મહિલા મંડળ કુર્લાની સ્થાપના કરી મહિલાઓના ઉત્કર્ષ, ઉન્નતિ અને પ્રગતિ માટે ખૂબ જ સુંદર ધાર્મિક કાર્યો તેઓ અને તેમના ધર્મપત્ની કરી રહ્યા છે. દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ અને દરેક અધિક માસ દરમિયાન મહિલાઓને ધાર્મિક સ્થળોની મુલાકાત અને યાત્રા તેઓ બંને કરાવે છે. જરૂરતમંદ મહિલાઓને પગભર થવા શક્ય પ્રયત્ન તેઓ બંને આજે પણ કરે છે. बैल बजार कुर्ला मध्य तेओना पिताश्री खेमजी पुंजा रोडનું કોર્પોરેટર શ્રી લાંડે સાહેબના શુભ હસ્તે નામકરણ કરાવી તેમના પિતાશ્રી પ્રત્યેના પ્રેમ અને આદરનો એક આદર્શ તેઓએ પુરવાર કર્યો. એક જોરદાર તાળી મારી વિનંતી છે, મારી ઈચ્છા છે કે વિનોદભાઈ માટે આપણે આપવી જોઈએ, કારણ કે તેમના પિતાશ્રીનો એક આદર્શ એમણે કરી બતાવ્યો અને આ જ છે તેમનો રાજકીય પ્રભાવ. ઘણું બધું આવી ગયું રાજકીય પ્રભાવ, પોલિટિક્સના અંદર પણ તેમની વગ, તેમની લાગવગ ઘણી જ છે. તેમના બંને સુપુત્રો ભાઈ શ્રી જતીનભાઈ અને ભાઈ શ્રી વિક્રાંતભાઈને ઉચ્ચ શિક્ષણ અને સારા સંસ્કારો આપી આ દંપતીએ ઉછેર્યા છે અને આજે તેઓના બંને સુપુત્રો ભાઈ શ્રી જતીનભાઈ અને ભાઈ શ્રી વિક્રાંતભાઈ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે. કોરોના દરમિયાન વિક્રાંતભાઈએ અન્નદાન, વસ્ત્રદાન, જરૂરિયાતની ચીજો, સામગ્રીઓ એટલી ડોનેટ કરી છે કે તેનો જોટો જડે એમ નથી. તેમના વડીલ બંધુ શ્રી વાલજીભાઈ અને તેઓએ એટલે વિનોદભાઈએ
બાઇલ બજાર કુર્લા ખાતે શ્રી રામ અને શ્રી લક્ષ્મણની જોડીનો આપણા બધાને સાક્ષાત્કાર કરાવ્યો છે. દેવભૂમિ દ્વારકા મધ્યની ધર્મશાળામાં તેમના પરિવારનો સિંહ ફાળો રહ્યો છે. દ્વારકાધીશની નિયમિત સેવા, પૂજા, અર્ચના અને તેમના પરિવારનો નિત્ય ક્રમ છે. બોલો શ્રી દ્વારકાધીશ કી જય. આપણા સમાજની દરેક કાર્યરત સંસ્થાઓના તેઓ માર્ગદર્શક અને પથદર્શક રહ્યા છે. તેમજ તેઓ અને તેમના બંને સુપુત્રો કાયમી ઉદારદાતા બને છે. અને આ બધા જ માઇલસ્ટોન્સ અને સિદ્ધિઓ માટે તેમના ગ્રહલક્ષ્મીનો સંપૂર્ણ સાથ સહકાર તેમને સદાય પ્રાપ્ત થતો રહ્યો છે. આવો આજના સુવર્ણ કાર્યક્રમના હકદાર શ્રી વિનોદભાઈ ખીમજીભાઈ ફટાણિયા અને તેમના ગ્રહલક્ષ્મી અખંડ સૌભાગ્યવતી રમીલાબેન વિનોદભાઈ ફટાણિયાને તેમના પ્રસન્ન દાંપત્ય જીવનની સુવર્ણ જયંતિ નિમિત્તે હાર્દિક વધામણા આપીએ. उगता हुआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, हम तो कुछ देने के काबिल नहीं, देने वाला हजार खुशियां दे आपको. આપણા બધા વતી શ્રી વિનોદભાઈ અને આ સૌ રમીલાબેન અને તેમના પરિવારને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય કાયમ માટે પ્રાપ્ત થાય તે જ કુળદેવી લુણાઈમાં અને શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. मुद्दई लाख बुरा चाहे जमाना तो क्या होता है, मुद्दई लाख बुरा चाहे जमाना तो क्या होता है, वही होता है जो मंजूर विनू काका होता है. भाई સુનિલભાઈના બાજુમાં બેહીને મને થોડોક આમ ગરમાટો આવી ગયો. इस रिश्ते को यूं ही बनाए रखना, दिल में यादों का चिराग जलाए रखना. बहुत प्यारा सफर रहा है ये 50 सालों का, अपना साथ यूं ही बना के रखना. थैंक यू विकी, थैंक यू जतिन, थैंक यू फटाणिया फैमिली, थैंक यू वेरी मच. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ, થેન્ક યુ સો મચ. ભાઈ અહીંયા આગળ એક એક કરીને પરિવારના લોકો સ્નેહીઓ આવી રહ્યા છે, પણ તમને કંઈ ઓછું નથી લાગતું? શું ઓછું લાગે છે? વિનોદભાઈને બોલાવવા જોઈએ ને. વિનોદભાઈ, રમીલાબેન, ડિમાન્ડમાં છો તમે અત્યારે અહીંયા આગળ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કમ ઓન એવરીવન. પધારો વિનોદભાઈ, પધારો રમીલાબેન, સ્વાગત છે આપનું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે આપણે સૌને મળવાનું માધ્યમ અમારા લગ્નના 50 વર્ષ પૂર્ણ થવાના હિસાબે છે અને બહુ ખુશાલીનો પ્રસંગ છે અને તમે બધાએ ઉપસ્થિત રહીને આ ખુશાલીને 4 ચાંદ લગાવી દીધા છે. પણ ફક્ત મને આજે એક જ કમી આવે છે કે જેને હું ભગવાન માનતો, ગોડફાધર માનતો, એ સ્વર્ગીય સૌજીભાઈ જેઠવા આજે આપણી વચ્ચે નથી. નહીંતર મારા દરેક ઓલાના અંદર વિકીને તો એટલા એ ચાહતા હતા કે વાત પૂછો નહીં. અને આજે અમને લોકોને બધાને દિલમાં થાય છે. પણ હવે અમે મહેશભાઈને એક વિનંતી કરીએ છીએ કે જેવી રીતે સૌજીભાઈએ અમારા દરેક પ્રસંગોમાં એક શોભા વધારતા હતા, હવે એમની જગ્યા તમે લીધી છે અને આ એક તમારા ઉપર બહુ જવાબદારી છે. હવે હું મારા વિશે તમને થોડું કહું
મારી માં ગોમતીબેન એટલે કુંભાર સમાજના પઠાણ કહેવાતા, કલ્યાણના કિંગ કહેવાતા, કાનજી છાયાના ભાણેજ હતા. અને એમના ઘરે મારો જન્મ 14 જાન્યુઆરી 1951 થયો. આમાં પણ સૌજીભાઈ અને મારી જન્મ તારીખ એક જ હતી. અને રામજી આસર સ્કૂલમાં 11મા ધોરણ સુધી ભણ્યો. પછી સિદ્ધાર્થ કોલેજના અંદર ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેં જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન 65% માર્કે પાસ કરી અને જસ્ટિસ ભોલેના હાથે મારો સત્કાર કરેલો. આ પહેલો સત્કાર હતો એ ટાઈમનો. પછી 1968માં હવે હું તમને મારી તો હું તો 3 પાના લાવ્યો હતો, પણ મને લાગે છે કે હવે મારે 10-15 મિનિટમાં ભાષણ પૂરું કરવું પડશે. કારણ કે સુનિલભાઈએ જે રીતે મારો ચિતાર આપી દીધો કેટલા જ હું પોતે જ આટલું બધું ન કહી શકત. તો હવે એ બધું હું કટ જે સુનિલભાઈએ કીધું છે, મહેશભાઈએ કીધું છે અને આ બિપિનભાઈએ કીધું છે એ બધું હું હવે જોઉં તો મારે હવે એ બધું કટ કરીને ટૂંકાણમાં હું પતાવી દઉં છું. તો 68ની સાલના અંદર હું રાજકારણમાં આવ્યો. શિવસેનાના અંદર બાળાસાહેબ ઠાકરેના રાહબરી હેઠળ સગો બર્વેના ઇલેક્શનમાં એને ચૂંટણીમાં મેં જીતાડી દીધા હતા. એ ટાઈમે હું મેટ્રિક ભણેલો, ખાલી આ મરાઠી લોકના અંદર એક જ હતો. બધા ટ્રાન્સલેશનનું કામ ચોપાનિયાનું મારા હાથમાં હતું. અને એ MP તરીકે કોંગ્રેસ સાથે એ લોકોનું જોડાણ હતું. એમાં દત્તા સામંત હતા, આચાર્ય અત્રેના પણ ભાષણ ચાલતા. તો આ બધા સાથે મારા સંબંધ બહુ સરસ રીતે થયા. અને એ ટાઈમે બાળા સાહેબે કીધું હતું કે ભાઈ તને હવે અમારી સાથે જ રાખવો પડશે. અને મારા બાપાને જ્યારે ખબર પડી કે ભાઈ આ શું છે, ત્યારે મારા બાપાએ કીધું કે બેટા જીવનમાં કોઈની સાથે ક્યારેય બંધાવવું નહીં, પરમાત્મા અને આપણું અંતકરણ કરે તે જ કરવું. અને એ ટાઈમે મને ડાયરેક્ટ શાખા પ્રમુખની ઓફર થઈ. તો એક મારો મિત્ર ગણપત સાવંત હતા, એને મેં ગોઠવી દીધા. અને પછી દત્તા સામંતે પણ મને ઘણું કીધું કે કામદાર આઘાડીમાં આવો. તો મેં મારા મિત્ર એક વિદ્યાધર બુડબાડકર કરીને હતા, એમને ત્યાં ગોઠવી દીધા. અને હું હંમેશા સ્વતંત્ર રહ્યો. પછી એ ટાઈમે તો બધી ખૂનામરકી ને બધું ઘણું બધું ચાલતું. અને એ જ ગાળાના અંદર 1971ના અંદર મારા લગ્ન થયા મારી પત્ની સાથે. મારે કહેવું પડે છે. હવે તમે એને લવ મેરેજ કહો કે ગમે એ કહો કે ભાઈ થઈ ગયા, એ બધું સ્ટોરી તમને સુનિલભાઈએ કહી દીધી. એટલે હવે આગળ હું બધું કટ કરી નાખું છું. પણ એણે મારા સુખ દુઃખના અંદર મને બહુ સાથ આપ્યો. જે 71થી 78નો કાળ હતો એના અંદર ખાવા પીવાના વાંધા હતા, દરેક વસ્તુમાં અમારા ફેમિલી આખું પડી ભાંગ્યું હતું. બધા એમાં મારા બ્રધર હતા વાલજીભાઈ, એ પણ બિચારા પોતાની રીતે ગાડું ખેંચતા. આખો ખર્ચો બધો ભયાનક રીતે થયેલો. તો જેમ તેમ કરીને રાત દિવસ અમે લોકો કામ કરતા, પણ એ કાંઈ થતું નહીં. પછી અને મને સુખ દુઃખમાં મારી પત્નીએ મને બહુ સંભાળ્યો અને ઘણો સાથ આપ્યો. અને હું એના પ્રેમ અને ઔદાર્યને અને સહનશીલતાને હું બહુ દિલથી ધન્યવાદ આપું છું. અને મેં એને ઘણું બધું દુઃખ પણ આપેલું છે. હવે હું એને તમારા જાહેરમાં તમારા વચ્ચે એની માફી માગું છું. માફ કરીશ કે નહીં મને? ભાઈ સમાજના સામે કે જે ત્રાસ તને આપેલો છે એ માફ કર્યો કે નહીં? અરે હા, ના ગિફ્ટ આપી દઈશ ને, એમાં કઈ સવાલ જ નથી. પછી મને મારી સુપુત્રી હિના માતાજી રૂપે મારા ઘરમાં આવી. પછી મારા બધા રહ્યા માતાજી, મારા હિના માતાજી. અરે પછી મારા બધા ઓલા ખોટા મોજશોખને મેં તિતાંજલિ આપી. અને પછી મશીનરીના ધંધાના અંદર પણ કર્યું. એ પછી જતીનભાઈનો જન્મ થયો. પાછું ગાડું રણગાડું ચાલતું રહ્યું. પછી ભયાનક ત્રાસ હતો, દાઉદ અને આ બધાના બહુ તકલીફ હતી. પણ એમાંથી પણ ભગવાને મને ગમે એવી રીતે એ લોકોના હું બોસ તરીકે જ હંમેશા રહ્યું છું.
હું કોઈ દિવસ એ લોકોના કોઈના હતા નથી બન્યો. પછી આ બધું ચાલતું હતું એમાં મને વિક્રાંતનો જન્મ થયો અને વિક્રાંતની સ્ટોરી તો સુનિલભાઈએ બહુ સરસ રીતે કહી દીધી, એટલી સરસ રીતે હું નહીં કરું. પણ એ એના જન્મ વખતે જે સરકારી મને 75 રૂપિયા મળ્યા એ ખરેખર બાપ રે બાપ 75,000 જેટલા મને હતા એ. અને એ 75 રૂપિયાના અંદરથી મારું દવા પાણી આ તે બધું, એને પગની બધી બીમારી હતી, ઘણું બધું થઈ ગયું. હવે તમને 75 રૂપિયાનું શું કહું, પણ મને એનું નસીબ વિક્રાંતનું કામ આવી ગયું. અને પછી તો એમ થયું કે હવે 3 છોકરાઓ છે, હવે શું કરવાનું. મને મારા પૂર્વજોની જે જમીન હતી બધી ગઈ હતી. એ પછી ગમે એમ તરીકે ડેરિંગ કયો, વિક્રાંતનું નસીબ કયો કે મારા સત્કર્મો મેં જે મારા મોક્ષોકોને તિતાલને આપી, ભગવાને પણ મારી સામે જોયું અને મને યારી આપી. અને એ જ ગાવાના અંદર આપણી સમાજના સર્વશ્રેષ્ઠ ભુવા ગોવિંદ કાકા દામુભાઈ હાજર છે હમણાં, એમણે મને થાપો આપ્યો. ત્યારે લગભગ કુટુંબના અંદર 30% માણસો વિરોધમાં પણ હતા કે આને કેવી રીતે થાપો આપી દીધો મહાકાળી માતાજીનો. બાકી ગોવિંદ કાકા, બાળવી માતાજી કે બીજા કોઈ માતાજીના, રાકેશભાઈ હમણાં હાજર છે, એમને ખબર છે કે કોઈને એણે કાળકા માતાજીનો થાપો નથી આપ્યો. બહુ સર્વશ્રેષ્ઠ ભુવા છે આપણી જ્ઞાતિના. આજે ગોવિંદ કાકા પછી એનો નંબર છે મારી દ્રષ્ટિએ. તો એ મહાકાળી માતાજીનો થાપો આપ્યો અને પછી તો ભાઈ આપણે કંઈ પાછળ જોયું નહીં અને આગળને આગળ વધવા ગયા. અને પછી મારી પુત્રી હિનાના લગ્ન દિનેશભાઈ સિંગડિયા, અમારા કુર્લાવાળા, એમના સુપુત્ર ધીરજભાઈ સાથે થયા. અને મારા મન ઉપરથી થોડી બોજો હલકો થયો. મારી બા પણ ખુશ થઈ ગયા કે સરસ છોકરો મળ્યો, કારણ કે હીરો તો હતા, આજે પણ હીરો જ છે. અને મને લાગે છે 50મું વર્ષ તો પૂરી કરશે ત્યારે પણ હીરો જ દેખાશે. એટલે અમારા આદર્શ છે, વિકી છે, ધીરજભાઈ છે, આ બધી એક અલગ જ એક ઓરા કહેવાય બિપિનભાઈના શબ્દોમાં. સૌજીભાઈ જેઠવા છે, આ ઓરા છે આ લોકોની. તો હવે ઓરાની તો ક્યાંય આપણે સરખામણી કોઈની સાથે કરી નથી શકતા. પછી જતીનભાઈના લગ્ન અને વિકીભાઈના લગ્ન થયા. મારા ઘરમાં 2 બહેનો આવી અને સરસ રીતે એકદમ મતલબ કોઈ ટેન્શન જ નહીં કે વધારે ઓલાને આંચવો ને આ નહીં, કંઈ નહીં. એક જ આપણા ધીરુભાઈ મારા ભાઈ, આમ મારી માસી થાય જાનુ માસી, એના વંશજ. તો બહુ ખુશી થઈ. પછી વિક્રાંત અને રેશમાના ઘરમાં આપણે દૃષ્ટિ અને તેજસ્વી છોકરી આજે ઉચ્ચ કુટુંબના અંદર, ઉચ્ચ પરિવારના અંદર એના એન્ગેજમેન્ટ થયેલું છે. પછી જતીનભાઈ, એના પુત્ર અમારો હીરો દર્શિલ અને વિરલ. આજે દર્શિલને તો સમજો વિકીભાઈએ સાચવી લીધો છે એટલે બધું ટેન્શન અમારા ઘરનું ઘણું બધું ઓછું થયું. નહીં તો મેં કીધું આ કે મારી લાઈન તો નથી પકડી લેવાનો, બચી ગયો બિચારો. વિકીભાઈના હિસાબે બચી ગયો. આજે એના પુત્રના હિસાબે એને રાખેલો છે, સાચવેલો છે. પછી અમારી ઝલક, હા ઝલક, અરે નહીં હવે સૌથી લાડકી અને સૌથી અમારી નાની ઝલક. એટલે આ થઈ ગયો મારો પરિવારનો પરિચય. બાકી તો સુનિલભાઈએ કીધું છે એટલે આગળનું તો કંઈ કહી શકતો નથી. પણ હવે એક મારા જીવનના યાદગાર માણસોમાં હા કહું ને કે જ્યારે અમારી સુપુત્રી હિનાબેન અને ધીરજભાઈ, આના લગ્ન પછી અમારી નિધિબેન અને ખુશીબેન, નિધિબેન તો હમણાં યુકેમાં છે, તો હવે બધો પ્રેમ અમારે ખુશીબેનને જ આપવો પડે છે. એટલે અમારા જીવનના અંદર
એ યુકેમાં છે. અમારી સારા પરિવારના અંદર ગયા છે અમારી નિધિબેન અને અમારી દૃષ્ટિબેન, બે અમારી માતાજીઓ જે અમારા સંબંધી બેઠા છે સામે. બહુ અમને આનંદ થયો કે અમારા જીવતા જીવ 50 વર્ષની ખુશી કરતાં પણ દૃષ્ટિબેન અને નિધિબેનની જે આવા સારા પરિવારના અંદર એ ગયા છે તો એ અમને બહુ ખુશી છે. અને પછી હવે આવું છું મારા ભાઈ, મારા વિકીભાઈના પુત્ર દર્શીલભાઈ. એણે પણ સરસ પોતાની મરજીથી ફર્સ્ટ ક્લાસ એને જેવી જોતી હતી એવી પત્ની એને શ્વેતલાના સાથે લગ્ન કરી અને અમારી એક બહુ મોટી જવાબદારી ઓછી કરી. હવે આ બધું થયા પછી પરિસ્થિતિ તો થોડી કપરી હતી, થોડી સુધરતી ચાલી, પણ હવે એના અંદર ફેક્ટરી અને પ્રોપર્ટી અને વાલજીભાઈ એના રીતે કામ કરતા, હું મારી રીતે કામ કરતો. પણ હવે સાલું કરવું શું, આગળ કેમ? તો અમારે ત્યાં કબાભાઈ રાવત આવતા, કદાચ રાજનભાઈ આવેલા હશે, હા છે. તો એ કબાભાઈ રાવત મને એક દિવસ મને કહે કે હું આવ્યો ઓલા સર્કલ કટિંગ મશીન અમે લોકો બનાવતા, અમે લોકો 1 ઇંચનું સર્કલ કાપે એવું એક મશીન બનાવ્યું. બાકી ડાયપંચથી 1 ઇંચનો તો સર્કલ કપાય, પણ સ્કૂલમાં વિલાસરાવ દેશમુખની લાતુરમાં સ્કૂલ હતી એના માટે અમે બનાવ્યું. ઇન્ટરનેશનલ મશીન ટૂલના અંદર એ મશીન આપ્યું. તો કબાભાઈને મારા ઉપર કંઈક વધારે જ પ્રેમ આવ્યો. મને કહે કે યાર હાલ તને એક માણસ પાસે લઈ જાઉં. મેં કહું હાલો. પછી ગયા ભાઈ અમે સૌજીભાઈ પાસે, અને સૌજીભાઈ પાસે ગયા. બરોબર, સૌજીભાઈએ ઘણું બધું માર્ગદર્શન આપ્યું અને એના માર્ગદર્શનથી આજે હું છું જે કંઈ હમણાં છું એ એના આશીર્વાદથી હું છું. અને મારા સાથે સાથે મારા સુપુત્ર વિકીને પણ એને આટલું જ માનપાન આપ્યું. તો મહેશભાઈ પોતે સાક્ષીમાં છે, મારા કરતાં પણ વધારે એ વિકીને એના ઉપર આશીર્વાદ છે એમના. આજે એમનો આત્મા ગમે ત્યાં હશે, સાંભળતો હશે અને રાજી થતા હશે કે આ બે બાપ દીકરા જો કેવી રીતે બધાને આનંદ કરાવે છે. એ સૌજીભાઈ પણ બધીને આનંદ કરાવતા હતા. પછી સૌજીભાઈ સાથે રિલેશન થયા પછી મને મારા એક નવા ગુરુ મળી ગયા, કરશનભાઈ પાણકાણિયા, એમના મામા. પછી કરશનભાઈ સાથે જ્ઞાતિ કરતા મને ગ્રામજીભાઈ ઘેડિયા સાથે રિલેશન થયા, લક્ષ્મણભાઈ દેવળિયા સાથે થયા, આનંદજીભાઈ સિંગડિયા, પરસોત્તમભાઈ વિસાવાડિયા, વિનોદ રાઠોડ, પ્રવીણભાઈ વિસાવાડિયા અને મહેશભાઈ ચાવડા જેવા ધુરંધરો સાથે જ્ઞાતિનો કામ કરવાનો લાવો મને મળ્યો અને ઘણું બધું શીખવા મળ્યું. હવે મહેશભાઈ કહે કે ભાઈ હું શું કીધું, શું બિપિનભાઈ શું કીધું એને, જુનિયર છું. એ જુનિયર નથી, મારા સિનિયર છે છે કે નહીં? હા, બહુ સિનિયર છે. તો ઘણું બધું શીખવા મળ્યું. અને મારી બા પછી ખુશ થઈ ગયા. કરશનભાઈ આવે, પરસોત્તમ વિસાવાડિયા આવે, 2 દિવસ ઘરે રહી. તો મારી મા કહે કે જે માણસ સમાજ જ્ઞાતિજનોને જોઈને ભાગતો ઘરમાંથી, એ આજ આ જ્ઞાતિજનો એના ઘરમાં આવે છે. સૌજીભાઈ જેઠવા જેવા માણસ ઘરમાં આવે છે. મારી બાને એટલે આનંદ થયો. બીમાર હતા એને એમ થતું કે ચલો હવે એક મારી ઓલું થયું. અને જ્યારે છે મોટામાં મોટો મારી જિંદગીનો આનંદ ક્યારે થયો એને, મારી બાને, કે જ્ઞાતિના અંદર એ ટાઈમે બહુ ઝઘડા ચાલુ હતા અને આપણું મંદિર તૂટવા આવ્યું હતું. ત્યારે 11 તટસ્થ સમિતિના ભાઈઓએ બહુ પ્રયત્ન કર્યા, પણ 2 પક્ષોને એ લોકો સાથે લાવી ન શક્યા. પછી સૌજીભાઈ જેઠવાને મધ્યક્ષ રાખી અને બહુ સુખદ સમાધાન કર્યું. અને એ ટાઈમે જ્ઞાતિના 35 માણસોએ, જેમાં જેરામભાણા વડુકોળ, પીજે લાડ, આ બધા ઘણા મોટા માણસો હતા, એ લોકોએ એક સર્ક્યુલર કાઢ્યું. અને એ સર્ક્યુલરના શબ્દો વાંચીને મારી બાના આંખમાંથી જે આંસુ વયા એ મને હજી સુધી ભૂલાતું નથી. અને એ શબ્દો તમને કહું, એક જ લાઈન છે, હું તમને બતાડું છું કે ભાઈ જ્ઞાતિના 11 તટસ્થ સમિતિના ભાઈઓએ ઘણી મહેનત કરી, પરંતુ એકબીજાને નજીક આવવાનો યશ મેળવી શક્યા નહીં. પરંતુ જ્ઞાતિ ભાઈઓના માટે જ્ઞાતિના એક ઉગતા કાર્યકર્તા શ્રી વિનોદ ખીમજી પટાણિયા કુર્લાએ પ્રયત્ન કરી એકબીજાના વિચાર સમજી જ્ઞાતિના પ્રમુખ સૌજીભાઈ જેઠવાને મધ્યસ્થ રાખીને બંને પક્ષોને નજીક લાવ્યા.
અને આ સર્ક્યુલર કરશનભાઈ પાનખાણીયાએ મારી માને વચાવ્યું, પરસોત્તમ વિસાવડિયાએ મારી માને વચાવ્યું, ત્યારે મારી માના આંખમાંથી ખરેખર એવા આંસુઓ આવ્યા અને મને બહુ આનંદ થઈ ગયો. મેં કહ્યું ચાલો યા એક તો છું. એ પછી તો આ સમાજે આ લોકલ સમાજ કરતાં હું પછી દિલ્હી સુધી પહોંચી ગયો. અખિલ ભારતીય કુંભાર સંઘનો સેક્રેટરી થયો, અખિલ ભારતીય હિન્દી પત્રકાર સંઘનો સેક્રેટરી થયો. પછી મને મહારાષ્ટ્ર શાસન તરફથી વિશેષ કાર્યકારી દંડાધિકારીનો ખિતાબ મળ્યો. એ ટાઈમે મેજિસ્ટ્રેટનો દરજ્જો હતો. એ તો મારી મા બધીને કહે મારો છોકરો મેજિસ્ટ્રેટ થયો. અરે મેં કીધું વાહ. મેં કહું ચાલો મારી મા, એટલે મને મારી બાને કોણ જાણે કેટલો લગાવ હતો એ હવે એ કહેવું મુશ્કેલ છે. પછી ભારત સરકાર તરફથી મારા અગ્નિચક્ર માસિકને RNIનો દરજ્જો મળ્યો, જે બહુ ઓછા માસિકને મળે છે. એક્રેડિટેશન કાર્ડ મળ્યું મને. અને ભારત સરકારના પરિવાર અને પ્રશિક્ષણ કેન્દ્ર તરફથી અને કિરીટભાઈ સાંસદ સોમૈયા તરફથી પરિવાર કલ્યાણ મેળાનું પ્રમાણપત્ર મળ્યું, ગાંધી સેવક પુરસ્કાર મળ્યો. આ તો બધું સુનિલભાઈએ કીધું એટલે કંઈ સવાલ નથી. અને મારા બાપુજીના નામનો રોડ મેં મારા બાપુજીને એક અંજલિ આપી કે મુસ્લિમ એરિયાના અંદર ખીમજી પુંજા માર્ગ જે બનાવ્યો એ સૌજીભાઈ પોતે ભૂલાઈ ગયું હતું મને, પણ મને એણે પોતે કીધું કે કાર્યક્રમ કરી. ટોટલી વિકીનો પહેલો કાર્યક્રમ હતો. જબરજસ્ત પોતે એકલા હાથે પોતે ખર્ચો કરી અને આખા કુર્લાના અંદર બોમાબોમ થઈ ગઈ કે એક હિન્દુના નામનો રોડ બન્યો અને ટોટલી આટલો ખર્ચો કર્યો, આટલા માણસો આવ્યા હતા અને બધા આસિસ્ટન્ટ કમિશનર, મ્યુનિસિપલ DMC, વોર્ડ ઓફિસર, અમારા કોર્પોરેટરો, તે દાદરથી કોર્પોરેટરને બધા અમારે મંચ નાનો પડ્યો હતો. એને કલ્પના પણ વિકીએ નહીં કર્યો છે કે આટલું બધું મારે કરવો પડે, પણ એને કરી નાખ્યો. બહુ સરસ ખર્ચો કર્યો. પછી મને 2007માં દારાસિંગે મારો સન્માન કર્યું. એક કુસ્તી વિષયક પુસ્તક મેં લખ્યું હતું, એના હાથે કર્યું. પછી નવ ભારત ઓર્ફાનેજમાં જે અનાથ આશ્રમ છે એના અંદર મુખ્ય સલાહકાર તરીકે મારી નિમણૂક થઈ. પછી અપંગ સંસ્થાના અંદર મારી નિમણૂક થઈ. ધાર્મિક પુસ્તક મેં 40 ધાર્મિક પુસ્તકો મેં ફ્રીમાં વિતરણ કર્યું. તો જગતગુરુ શંકરાચાર્યએ મારું દ્વારકાના અંદર શક્તિપીઠમાં મારું સન્માન કર્યું. જુનાગઢના મેળામાં મોરારી બાપુએ મારું સન્માન કર્યું. અને હેલ્થ કેરનું મેં આખું રામદેવ બાબાના હાથે મફત વિતરણ કરાયું. આખી પુસ્તક કાઢ્યું હતું હેલ્થ કેરનું. અને દ્વારકાના તીર્થધામમાં તો સુનિલભાઈએ કીધું ભાગવત સપ્તાહો ઘણું બધું કર્યું. તો મારે ત્યાંના સાંસદો બાબુબા માણેક છે, વિક્રમ માડમ એ વખતના, હમણાં પૂનમબેન માડમ છે એના ભત્રીજી. તો આ દરેક લોકોના સંપર્કમાં આવી અને પછી મહારાષ્ટ્ર ગવર્મેન્ટને પણ એમ થયું કે મહારાષ્ટ્રના અંદર ફક્ત મરાઠી લોકોને આ પુરસ્કાર અપાતો, પણ એક ગુજરાતી તરીકે પહેલો પુરસ્કાર મને સમાજ ભૂષણ તરીકે મહારાષ્ટ્ર શાસન તરફથી આપવામાં આવ્યો. અને મને એક ચેક આપવામાં આવ્યો અને અમુક ફંડ મને આપવામાં આવ્યું. અને એ પણ જબરજસ્ત પ્રોગ્રામ વિક્રાંતે સત્કાર થાણાની હોટલના અંદર કર્યો. એટલો જબરજસ્ત પ્રોગ્રામ કર્યો હતો કે હજી સુધી મને યાદ છે. અને ક્યારે પણ હું એની સીડી જોઉં તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે. હું તમને લોકોને એક જ કહું છું કે દીકરા હોય તો વિક્રાંત જેવા દીકરા તમને મળે, નવા પરણેલાને મળે, અને જેના જૂના છે એને વિક્રાંત જેવી બુદ્ધિ મળે, એવી હું માતાજી પાસે પ્રાર્થના કરું છું. પછી હવે આ બધું થયું તો સમાજ સેવા માટે મને હવે પૈસા તો જોઈએ ને ઘરમાં ખર્ચવા માટે. ત્યારે વિક્રાંતે મને કીધું હવે તમે છે ને રિટાયર થઈ જાઓ, હવે બહુ થઈ ગયું. અરે મેં કીધું કે ભાઈ હજી તો મારી મને કહે કે ત્યારે હું હજી જેને તેને કહું છું કે હું બહુ જલ્દી રિટાયર થઈ ગયો. મને 55 વર્ષની ઉંમરમાં રિટાયર ક્યાં ગયો વિક્રાંત? 55 વર્ષની ઉંમરમાં તે મને રિટાયર કર્યો ને. હા, 55 વર્ષની ઉંમરે મારો બધો ખર્ચો મારી પત્નીનો ટોટલી બધું દવા પાણીથી લઈને બધું એ કરે છે. મને કે તમારે તમે કમાતા હોવ ન કમાતા હોય, જે કરવું હોય તમે તમારી સમાજ સેવા કરો, તમારા અંદર હું બિલકુલ ઇન્ટરફેર નહીં કરું. બાકી તમારે કંઈ દવા પાણી, ચશ્મા સિક્કે મને એણે આવ્યો. આ ચશ્મા આ લગભગ 35,000ના ચશ્મા છે કાંગરના, એણે લઈ દીધા છે. અરે બીજું આ કપડાં છે, આ બધું એનું છે. એટલે
ભગવાનને પ્રાર્થના કરું કે તમારા સંતાનોને આવી બુદ્ધિ મળે એવી હું માતાજી પાસે પ્રાર્થના કરું છું. હવે આ બધું પૂરું થઈ ગયું. હવે હું તમને ખાલી એક મારા નામો શું તમને કહું છું, મારા જીવનના સ્મરણીય સમાજ સેવકો, કારણ કે તમે બધા પ્રજાપતિઓ છો, તમે બધા ઓળખો છો એટલે તમને આઈડિયા આવે. હવે શ્રી સવજીભાઈ જેઠવા સમાજ સેવા માટે મારા માર્ગદર્શક, કરશનભાઈ પાનકાણિયા સમાજ જ્ઞાન દર્શક ગુરુવર્ય, રામજીભાઈ ગેડિયા સમાજને મારી સાચી ઓળખાણ કરાવનાર, આનંદજી પાચાભાઈ સિંગડિયા સમાજની આંટી ઘૂંટીનું જ્ઞાન કરાવનાર, લક્ષ્મણભાઈ દેવળિયા સમાજના હિસાબ કિતાબની માવજત શીખવાડનાર, પરસોત્તમ વિસાવાડિયા કેસ કાયદા અને ટ્રસ્ટની માહિતી સમજાવનાર, જગજીવન ભીખુભાઈ લાડ સમાજ સેવકની પેલો પ્રેરણાનો પત્ર લખનાર, ભીખુભાઈ હમણાં હાજર છે. જતીનભાઈ એમના દીકરા, એ પણ અમારા વિક્રાંતભાઈના જેમ જ છે. આજે કલ્યાણના અંદર એનું નામ છે. જતીનભાઈ, તમારા કાર્યને હું બિરદાવું છું અને તમને અભિનંદન આપું છું, અને તમે ભાવિ કોર્પોરેટર બનો એવી મારી માતાજીને પ્રાર્થના છે. અને તમારા માટે અમે ગમે તે કરવા તૈયાર છો, અને તમે આજે તો મારી પાર્ટીમાં છો, મને બહુ ગર્વ છે તમારા ઉપર. પછી પ્રવીણભાઈ વિસાવાડિયા, મહેશભાઈ ચાવડા અગ્નિચક્રના સંસ્થાપક સદસ્ય છે. બિપિનભાઈ ફટાણિયા અગ્નિચક્રના સંસ્થાપક સદસ્ય, એમણે મારા અગ્નિચક્રનું ઉદ્ઘાટન કરવા પ્રવીણભાઈ વિસાવડિયા, મહેશભાઈ ચાવડા અને બિપિનભાઈ ફટાણિયાએ જે જહેમત ઉઠાવી હું મારી જિંદગીભર હું ભૂલી નહીં શકું. પછી મારા મોટાભાઈ વાલજીભાઈના આશીર્વાદથી શ્રી બિપિનભાઈએ મારા માતુશ્રીના મૃત્યુ સમયે મારી મનોદશા ઠીક નહોતી, હું લગભગ પાગલ જેવો થઈ ગયો હતો, પણ કુનેથી મારી સાથે શ્રી રમેશભાઈ ભરડવાને લઈને સારા માટે મારા તમામ પ્રસંગો એણે મારા ઉકેલી આપ્યા હતા. એટલે હું રમેશભાઈ ભરડવાને પણ બહુ હું વંદન કરું છું, અભિવાદન કરું છું. પછી રાકેશભાઈ રાવત, મારા તમામ ફેસલાઓ તેમની સલાહ અગ્રસ્થાને હોય છે. કોઈ પણ સામાજિક હોય તો રાકેશભાઈને હું સલાહ લીધા વગર કંઈ કરતો નથી. ઇવન મારા સંતાનોને પણ કંઈક જે હોય તો હું રાકેશભાઈને પૂછી જાઉં, રાકેશભાઈ શું કરવાનું, કેમ કરવાનું. રાકેશભાઈ એનો બરોબર મને પરફેક્ટ સચોટ માર્ગદર્શન આપે છે. પછી ઉમેશભાઈ ધોકિયા, જ્ઞાતિ મંદિરની જગાના કાગળપત્રોના બાબતમાં અમુક કાર્ય તેમની સાથે મેં કરેલા છે. તેમાં તેમનો સાથ, તેમનો શ્રમ અને તેમની જ્ઞાતિની ભાવનાનો હું કાયલ થઈ ગયો છું. ઉમેશભાઈ જ્ઞાતિની શાન છે. અને ઉમેશભાઈને મારી ઓળખાણ કરવનાર, ઓળખાણ તો એમના ફાધરની, એના ફાધર મારા મિત્ર હતા, બહુ સારા. રાજાભાઈ એટલે રાજાભાઈ, એ મારા સસરાના દોસ્ત હતા. મારા સસરાને મારું ક્યારેક અણબણ થતી તો રાજાભાઈ મને દમ આપતા અને એનું સાંભળી લેતો, ગપચુપ નીચે મુંડી નાખી દેતો. તો એ ઉમેશભાઈ સાથે મારી એટલે સામાજિક ઓળખાણ મારી રમેશભાઈએ કરી. જ્ઞાતિની નવી પ્રતિનિધિ સભામાં મારા નામનું સૂચન કરીને નવી કમિટીમાં સ્થાન અપાવીને ઉમેશભાઈ ધોકિયા સાથે જ્ઞાતિના કાગળીઓ સરખા કરવા માટે પ્રેરણા રમેશભાઈએ આપી, જે અમે કદી નહીં ભૂલી શકીએ. બસ. અને બીજું હવે હું છેવટે વિક્રાંતભાઈને હું ખરેખર અભિનંદન આપું છું. અને મા બાપ પાછળ આટલા જંગી ખર્ચાઓ કરવા એ પણ જીગરનું કામ છે, અને આવા જીગરબાજ પુત્ર માટે મને ગર્વ છે. આનાથી વિશેષ હું તમને શું કહું. હવે તમને વધારે બોર નથી કરતો, બીજા પાનાઓ છે, પણ સુનિલભાઈએ કીધું છે, બિપિનભાઈએ કીધું છે, મહેશભાઈએ કીધું છે, એટલે હવે મારા ધર્મપત્નીને કહું કે ભાઈ કંઈક તરી તમે કહો. દીપ્તિબેન, વિનોદભાઈ, હા આ દીપ્તિબેન, હા, તમારા અરજી પાના પૂરા નથી થયા, એ ક્યારના રાહ જોવે છે કે મારો વારો ક્યારે આવશે? અચ્છા, રમીલાબેન માટે માઇક હાથમાં લઈ લો. અહીંયા જેટલા બેઠા છે બધા લોકોએ સાંભળ્યું કે વિનોદભાઈએ પોતાના જીવનમાં કેટલી બધી અચીવમેન્ટ કરી છે, બરોબર છે? વિનોદભાઈ આટલું બધું કરી શક્યા એનું કારણ શું? રમીલાબેન, સાચું કહેજો, તમારા સપોર્ટ વગર અથવા તમારા સાથ કે સહકાર વગર વિનોદભાઈ આ બધું કરી શકત? ના પાડે છે. તમે મને ખાલી એક જ વાત કહો, તમે 6 વર્ષના હતા, નહીં 8 વર્ષના હતા, બરોબર? મેં ગીત ગાયું, હું તો ગઈ હતી મેળે. મેળામાં તમે લોકો પહેલી વાર મળ્યા ત્યારે મનમાં શું વિચાર આવ્યો તો સાચું કહેજો. માઇકમાં બોલો.
સાચું બોલો, સાચું. કંઈ ખબર બી નહોતી પડી. સાચું બહુ બોલો. નાની હતી ત્યારે મને કંઈ ખબર બી નહોતી કે આ માણસ અમારો જાતવાળો છે કે શું. તો તમે એમની જોડે આમ જ જતા રહ્યા? ના, એ બાજુ પર કે મને કીધું ડોંગરી ડોંગરી હા. વિનોદભાઈ એમને બોલવા દો ને. કે તો ડોંગરેલી રહી છે ને આ ડોંગરેલી જાઉં છું મને તેમ કરી પછી ઘોડા ગાડીમાં બે જણા ના સૌથી વાર મારામાં ઘેર હતા. 50 વર્ષે પણ ઝઘડો થાય. હા છે ત્યારે તો બહુ નાના હતા હું તો બહુ જ નાની હતી ત્યારે તો મને કંઈ ખબર એટલે રમીલાબેન તો બહુ નાના હતા, એમને તો કઈ કશી ખબર નહીં, અને તો પણ એમની જોડે ઘોડાગાડીમાં જતા રહ્યા. આપણે ઓળખતા હતા કે આપણે છે અમારા આપણે જાતવાળી જ છે. અચ્છા, એટલે એમની નજર ત્યારથી જ હતી, બરાબર ને? હવે મને એ કહો, જ્યારે લગ્નનું નક્કી કરવામાં આવ્યું તે નક્કી કોણે કર્યું? મમ્મી પપ્પાએ કર્યું, માતા પિતાએ કર્યું? એ મારી ફઈ હતા. ફઈબા. આ ફઈબાનું ખરું છે હા? હા ખરેખર આમ છે ને, ગામનું પાદર જોઈને ખબર પડી જાય કે અંદર આખું ગામ કેવું છે. ફઈબાને જોઈએ ને એટલે ખબર પડી જાય કે પરિવાર કેવું છે. અને આ બધી વસ્તુઓ લગભગ ફઈબા નક્કી કરતા હોય, બરાબર ને? પછી ફઈબાએ તમને શું કીધું? ફઈબાએ મને ખોલી દીધેલી. નજીક રાખો ને. અને ફઈબાએ કીધું, પછી ફઈબાએ મારી સાસુ આવ્યા હતા. ના, હું પકડું છું, તમે ખાલી બોલો. આવ્યા હતા, મારી સાસુ આવ્યા હતા. હા હા, મારી સાસુ આવ્યા હતા. હા, મને જોયા એટલે હું ત્યાં બેઠી હતી તો મને જોયા. મને કે મારી ફઈને કહીશ, મારી ફઈ છે ને મારી સાસુની કાકી થતા રહેશે. અચ્છા, હા ડબલ સગપણ. હા ડબલ સગપણ. પછી કે આ તો આની છોકરી છે, આમ છે તેમ છે. એ કે મારો વિનુ છે એનાથી કરીશ તારી સગપણ. મારી કાકી હા પાડી. પછી બાપુજીને મારી મમ્મીને કીધું કે આમાં માગું આવ્યું છે, રમવાનું શું કરવું છે? પણ પપ્પા કે ભલે. પણ પપ્પાને એટલું બધું કંઈ ખબર નહોતી, પણ આ બધી વાત પૂરા હતા ત્યારે. બાપુ જરા લેતા હતા તો આ બી એ દુકાનમાં કલમમાં આ બી ત્યાં જ ગયા હતા. ત્યારે કાતરને જોયેલો હતો. હા આને જોયેલો હતો અને આમ આવે એને તો જમવાને બોલાવ્યા હતા ને માની તાકે મેં જોયેલો હતો. પછી મારે કરવું નથી. મારા પપ્પા તો વાત કરતા હતા કે મારે કરવું જ નથી. તો પપ્પા તમારા ના પાડતા હતા કે કરવું નથી, તો થયું કેવી રીતે? એટલે ફઈબા માથે ચડીને બેઠા હતા કે ના, આ રમવાનું તો કરવું જ છે વિનુ જોડે. એમ કરવું તો ના જ કરવું છે. તમે ના ન પાડી? તમે ના ન પાડી? ના મને ન પાડી. અચ્છા, મને હવે છેલ્લી એક વાત કહો. અમારા મુકેશભાઈ હા વિનોદભાઈ, એમાં મારા મામાના દીકરા મુકેશભાઈ લાડ હતા અને કબા મામા, આ બે જણાનો બહુ મોટો હાથ હતો. બહુ જવાબદારી એને લીધે ને વાલજીભાઈ પાનકાનિયા, અમારા બાજુમાં પાનની દુકાન હતી, સારા સમાજના બહુ જબરજસ્ત. એટલે એમના લીધે ગોઠવાઈ ગયું. હા, એમના લીધે ગોઠવાઈ ગયું. વાલજીભાઈ પાનકાનિયા. અચ્છા રમીલાબેન, હવે મને એ કહો, લગ્ન થઈ ગયા, બધું પાર પડી ગયું, લગ્ન પછી એટલે અત્યારે 50 વર્ષ આપણે ઉજવીએ છીએ, તમને ક્યારે પણ એમ થયું, આમ ગુસ્સો આવ્યો, વઢી નાખવાનું મન થયું હોય એવું ક્યારે? સાચું બોલો. જો વિનોદભાઈએ માઇકમાં કબૂલ કરી લીધું છે, એમણે કબૂલ કરી લીધું છે કે મેં એને બહુ દુઃખી પણ કરી છે અને એની માફી પણ માંગી છે, પણ ક્યારે તમને વઢવાનું મન થયું? ટાઈમ હોય હવે તો કંઈ બરાબર જ છે. આપણે એ ટાઈમને જ યાદ કરીએ છીએ કે છે એ ટાઈમને યાદ કરીને રડવું આવે, એટલે એ ટાઈમ યાદ નહીં કરવાનો. આ ખરેખર એમની પાસે શીખવા જેવું છે. કદાચ કોઈક એવી વસ્તુ થઈ પણ હોય, પતી ગયો, હવે એને ફરી પાછું યાદ નથી કરવાનું, એના કરતાં અત્યારે જે છે એને એન્જોય કરવાનું, બરોબર છે? તો હવે અમે જેમ કહીએ એમ તમારે કરવાનું, બરોબર? ઊભા થઈ જાઓ.